સ્વાગત છે તમારું મારું YouTube ચેનલમાં, જેમાં આપણે ભણીશું મેથ્સ. આજે આપણી સામે લઈને આવી રહ્યો છું હું ગાલા અસાઇનમેન્ટ 2025, જેમાં ધોરણ 10 નું આપણે બોર્ડની એક્ઝામ માટે આપણે પ્રિપેરેશન માટે આપણે અસાઇનમેન્ટના વિભાગ બી ના પ્રશ્નો આપણે સોલ્યુશન કરીશું. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણી પાસે પ્રશ્ન છે 25 નંબરનો ગાલા અસાઇનમેન્ટ વિભાગ બી, પ્રશ્નપત્ર 2 છે. એમાં વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન છે દ્વિઘાત બહુપદી. અહીંયા દ્વિઘાત બહુપદી s ના સ્વરૂપમાં આપી છે, એમાં કોઈ કન્ફ્યુઝન નથી. આપણે x, s કે p, q, r કોઈ પણ હોઈ શકે, એને આપણે ચલ સ્વરૂપે જ લઈશું. તો અહીંયા આપણને 4a² s 1 ના શૂન્યો શોધવાના છે વિદ્યાર્થી મિત્રો, અને તથા તેમના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે. તો આપણે આજે આ દાખલાનું સોલ્યુશન હું તમને ઈઝી વેમાં, તમને પરીક્ષાલક્ષી, તમને યાદ રહે એવી રીતે હું તમારી સામે રજૂ કર્યો છું. ઓકે, તો આપણે જોઈએ છીએ કે આપણે જ્યારે ચેપ્ટરમાં શીખ્યા હતા કે દ્વિઘાત બહુપદીના શૂન્યો શોધવાના. આ શૂન્યો એટલે શું છે? તો શૂન્યો એટલે કે આ s કાં તો x કાં તો કોઈ પણ ચલ આપ્યો હોય એની એવી બે કિંમતો. બે કિંમતો કેમ કહી રહ્યો છું વિદ્યાર્થી મિત્રો? કેમ કે અહીંયા s² છે એટલે કે દ્વિઘાત બહુપદી છે, અને આપણને ખબર છે કે દ્વિઘાત બહુપદીના વધારેમાં વધારે બે શૂન્ય હોય અથવા બે કરતા ઓછા હોય, પણ બે થી વધારે ના હોય. તો આપણે s ની એવી બે કિંમતો આપણે શોધવાની છે કે જે કિંમતો દ્વારા આ સમીકરણનું સમાધાન થાય. આપણે આ દાખલાનું સોલ્યુશન કરીએ. અહીંયા આપણી પાસે છે 4a² - 4s + 1, એટલે કે 4a² - 4s + 1. એને આપણે 0 સાથે સરખાવીશું. કેમ કે 0 સાથે સરખાવીશું તો જ આપણને એની કિંમત મળી શકે છે. અહીંયા આપણે અવયવીકરણની રીત કરીશું. કઈ રીત કરીશું વિદ્યાર્થી મિત્રો? અવયવીકરણની રીત. અવયવીકરણની રીતમાં આપણને ખબર છે કે a * c, ઠીક છે, આ a અને c નો આપણે ગુણાકાર કરીશું, અને એ ગુણાકાર જે કિંમત આવે છે એનો આપણે એવા ભાગ પાડીશું કે ± જે b ની કિંમત આવે. ઓકે, તો આપણે 4 * 1 = 4. 4 ના આપણે એવા ભાગ પાડવાના છે કે ± 4 આવે, એટલે કે b આવે. અહીંયા આપણે મધ્યમ પદ છે તો મધ્યમ પદનું આપણે વિભાજન કરવાનું છે. તો અહીંયા આપણે લખીશું 2 * 2, એટલે કે 2 * 2. તો આપણને આ બે અવયવ મળ્યા. આ બંને અવયવનો આપણે સરવાળો કરીશું તો આપણને 4 મળી જશે. ઓકે, તો આ બંને સરવાળો કરવાનો છે. ઓકે, પણ આપણે લાવવાના છે -4. તો -4 લાવવા માટે આપણે બંને જ અવયવની નિશાની કેવી રાખવી પડશે? માઈનસમાં રાખવી પડશે. તો અહીંયા આપણે બંને મૂકી દઈશું. 4a² - 2x x આવશે, -2s - 2s + 1 = 0. પછી આપણે દરેક બે પદમાં આપણે કોમન કાઢીશું. જોઈએ આપણે શું કોમન નીકળે છે. 4s² - 2s માંથી શું કોમન નીકળે છે? તો 2s કોમન નીકળે છે. અહીંયા 2s કોમન નીકળે છે, તો અહીંયા 4s છે, આપણે 2s કોમન કાઢ્યા છે, તો 4 માંથી એક 2 વધ્યા, s² માંથી એક s વધશે, તો 2s. અહીંયા માઈનસ, આ તો આપણે આખું જ પદ કોમન કાઢી લીધું, તો અહીંયા વધશે only 1. અહીંયા આપણે 2s - 1, એક પહેલા જે તમે કોમન કાઢો છો એના એ જ કૌંસ આપણે મૂકી દેવાનો છે. તો અહીંયા આપણે મૂકી દઈશું 2s - 1. હવે જો અહીંયા આપણે 2s - 1 મૂકીએ તો આપણે અહીંયા ખાલી -1 એકલું મૂકવું પડે છે, બરાબર 0. જોઈ શકો છો તમે. હવે આપણે આ બધા જ બે પદમાંથી આપણે કોમન કાઢીશું. તો 2s - 1 = 0, બરાબર. અને આ બાજુ આપણે 2s - 1, બંને બાજુ સરખી કિંમત મળી છે, તો કોઈ પણ એકનું સાદુરૂપ આપીશું તો આપણને જવાબ મળી જશે. તો 2s = -1, જમણી બાજુ જશે તો શું થશે? 1. તો s = 1/2. આ બાજુ પણ સેમ જ સાદુરૂપ આપીશું. ચલો આપણે આપી દઈએ. 2s = -1 પેલી બાજુ જશે તો +1, અને s = 1/2. અહીંયા આપણને બંને કિંમતો સરખી મળી. હવે આપણે ચકાસવાનું છે કે એ સહગુણકો સાથે એનો સંબંધ છે કે નહીં. તો એના માટે આપણને ખબર છે કે આ એક શૂન્ય છે આલ્ફા, આ એક શૂન્ય છે બીટા. તો આપણને ખબર છે કે આલ્ફા + બીટા, બરોબર, આલ્ફા + બીટા એટલે કે શૂન્યનો સરવાળો. શૂન્યનો સરવાળો શું થાય છે? -b/a. -b એટલે કે -b એટલે x નો સહગુણક. અહીંયા આપણી પાસે s છે, તો -s નો સહગુણક એટલે આપણી પાસે કેટલા છે? -4. અને a એટલે કેટલા છે? 4. તો આપણે અહીંયા 4 મૂકી દઈશું. અહીંયા આપણને અપૂર્ણાંકનું સાદુરૂપ આપતા આપણને મળશે 4 ગયા -1 મળશે. હવે આપણને જે શૂન્ય મળ્યા છે એની આપણે ગણતરી કરીએ. તો આપણે શૂન્ય મૂકીએ તો એક આલ્ફા મળ્યા છે આપણને 1/2 પ્લસ બીજી બાજુ છે 1/2
તો આપણને મળશે વિદ્યાર્થી મિત્રો 2 * 2 એટલે 2 લસા લેવાનો આપણે 1 + 1 એટલે 2 2/2 એટલે 1 ઓકે અહીંયા પ્લસ આવશે વિદ્યાર્થી મિત્રો ઓકે તો અહીંયા પ્લસ થઈ જશે કેમ કે આપણી પાસે b પણ માઈનસ છે અને આગળ પણ નિશાની આપણે માઈનસ લેવાની છે ઓકે હવે સેમ ટુ સેમ આપણે શૂન્યનો ગુણાકાર ચકાસીએ તો આપણે પહેલા સૂત્રોની મદદથી ગણીએ તો સૂત્રમાં શું થાય આલ્ફા અને ઇન્ટુ બીટા એટલે c / a c એટલે અચળ પદ a એટલે x² નો સહગુણક તો અચળ પદ અહીંયા કેટલું છે 1 અને a એટલે x² નો સહગુણક કેટલો છે 4 ઓકે આ થયું સૂત્રની મદદથી હવે આપણને જે શૂન્ય મળે છે એમનો આપણે ગુણાકાર કરીએ તો આલ્ફા * બીટા આલ્ફા છે 1/2 ઇન્ટુ બીટા છે 1/2 આ બંને અપૂર્ણાંકનો જો ગુણાકાર કરીએ આપણે તો 1 * 1 એટલે 1 2 * 2 એટલે 4 તો આપણને આ એનો સંબંધ આપણે ચકાસી લીધો હવે આપણે સોલ્યુશન કરીશું 26મો દાખલો ગાલા અસાઇનમેન્ટમાં આપણે જેમ દાખલા સોલ્વ કરીએ છીએ એવી રીતે આગળ વધીએ આપણે 26મો દાખલો જેમાં છે જેના શૂન્યનો સરવાળો √5 અને ગુણાકાર 3/4 બરોબર અપૂર્ણાંક આપેલો છે થાય તેવી દ્વિઘાત બહુપદી આપણે શોધવાની છે દ્વિઘાત બહુપદી એટલે આપણને ખબર છે કે ax² + bx + c = 0 આના સ્વરૂપમાં આપણે કોઈ દ્વિઘાત બહુપદી લાવવાની છે પણ અહીંયા તો આપણને ax પણ નથી ખબર bx પણ નથી ખબર અને અચળ પદ પણ નથી ખબર તો આપણે કેવી રીતે શોધીશું તો હું તમને બતાવીશ અહીંયા આપણે શોધીશું કે શૂન્યનો સરવાળો √5 આપેલો છે તો એનું આપણે લખીએ શૂન્યનો સરવાળો બરાબર √5 અહીંયા આપણને શૂન્યનો સરવાળો આપેલો છે અને એનું આપણને સૂત્ર પણ આપણને ખબર છે તો આલ્ફા + બીટા √5 બરોબર અને આલ્ફા + બીટા એનું આપણને સૂત્ર પણ ખબર છે -b/a ઓકે છેદમાં કશું નથી તો આપણે 1 લખી દઈએ પછી આપણે મૂકીએ શૂન્યનો ગુણાકાર તો શૂન્યનો ગુણાકાર આપણને આપેલો છે શૂન્યનો ગુણાકાર 3/4 આપેલો છે શૂન્યના ગુણાકાર માટેનું સૂત્ર કે -b એની જગ્યાએ √5 આપેલું છે અહીંયા c 3 આપેલું છે તો અહીંયા આપણે -b ની વેલ્યુ √5 આપણે કન્સિડર કરી શકીએ છીએ c ની વેલ્યુ 3 આપણે કન્સિડર કરી શકીએ છીએ પણ એ ક્યારે જ્યારે આપણને છેદ એટલે કે બંને જગ્યાએ છેદમાં a છે તો a ની વેલ્યુ પણ સમાન હોવી જોઈએ પણ અહીંયા a ની વેલ્યુ સમાન નથી આ બાજુ a ની વેલ્યુ સમાન કરવા માટે આ 1 આપેલો છે એને આપણે 4 કરીશું 4 આપેલો છે એને આપણે 1 કરીશું કોઈ પણ એક બદલાવ આપણે કરવો પડશે તો આપણે અહીંયા 4 ને 1 નથી કરી શકતા બરોબર પણ આપણે 1 ને 4 વડે ગુણીને આપણે એને 4 બનાવી શકીએ છીએ તો અહીંયા આપણે મૂકીશું √5 1 * 4 બટ જો આપણે છેદમાં 4 સાથે કોઈ ક્રિયા કરીએ છીએ 4 સાથે કોઈ ગુણાકાર કરીએ છીએ તો આપણે અંશમાં પણ એની એ જ ક્રિયા કરવી પડશે તો આપણે અહીંયા મૂકીશું 4 બરાબર -b/a ઓકે હવે અહીંયા આપણે જોઈ શકો છો 4 √5 ભાગ્યા 4 -b/a બરોબર હવે અહીંયા તમે જોઈ શકો છો કે -b ની વેલ્યુ છે 4 √5 અને a ની વેલ્યુ છે 4 અહીંયા પણ a ની વેલ્યુ છે 4 અને c ની વેલ્યુ છે 3 તો આપણે a b અને c ની વેલ્યુ આપણે જોઈને આપણે આ સમીકરણમાં મૂકીએ તો આ રીતે સમીકરણ બને 4x² - 4 √5 પ્લસ 3 બરાબર 0 તમે જોઈ શકો છો કે a ની જગ્યાએ આપણે અહીંયા a છે તો a ની જગ્યાએ આપણે શું મૂક્યું 4 કેમ કે બંને બાજુ a ની કિંમત 4 મળે છે પછી b ની વેલ્યુ આપણે અહીંયા x મૂકવો પડે b ની વેલ્યુ આપણે મૂકી -4 √5 કેમ તો અહીંયા માઈનસ આપણે લખીએ -b = 4 √5 આપણે b ની વેલ્યુ શોધવાની છે તો આ માઈનસ પેલી બાજુ જશે તો શું થઈ જાય -4 √5 આ b ની વેલ્યુ આપણે -4 √5 x મૂકી પ્લસ અચળ પદ આપણને કેટલું મળ્યું અહીંયા 3 તો +3 અચળ પદ સાથે કોઈ ચલ ગુણાકારમાં આવશે નહીં = 0 તો અહીંયા આ તમારી દ્વિઘાત બહુપદી કહેવાય ઓકે ચલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળની આપણી ગાલા અસાઇનમેન્ટની જર્નીમાં આગળ જઈએ એમાં આપણી પાસે છે 27મો દાખલો વિભાગ બી માં
જેમાં તમે જોઈ શકો છો દ્વિઘાત સમીકરણ આપેલું છે 6x² - x - 2 = 0 ના બીજ શોધવાના છે. અહીંયા આપણે બીજ શોધીશું વિવેચકની રીતે. ઓકે, આગળના દાખલા બે ગણ્યા આપણે, જેમાં આપણે અવયવની રીતનો ઉપયોગ કરતા હતા. હવે આપણે બીજી રીત શોધીએ. બંને રીત તમે કરી શકો છો. કોઈ રીત મેન્શન ના કરેલી હોય તો તમારી ચોઈસ છે, અને જો રીત મેન્શન હોય તો તમને બંને રીત આવડવી જોઈએ. અહીંયા આપણે જોઈએ દ્વિઘાત સમીકરણના વિવેચકની રીતે. તો વિવેચકની રીતમાં આપણને ખબર છે કે પહેલા વિવેચક d આપણે શોધવો પડશે. બરોબર, એના પરથી આપણને ખબર પડશે કે દ્વિઘાત બહુપદીના શૂન્યો છે નથી કે કઈ ટાઈપના છે. ઓકે, તો પહેલા આપણે વિવેચક d નું સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો b² - 4ac. b² - 4ac. આ bac આ આપણને છે જે x² નો સહગુણક, x નો સહગુણક અને અચળ પદ એના માધ્યમથી આપણે લેવાના છે. તો d = b². અહીંયા આપણને કશું નથી આપ્યું તો 1 લઈ લઈશું. તો -1 નો સ્ક્વેર -4 આપણે એમના a ની કિંમત મૂકવાની છે x² નો સહગુણક એટલે કે 6. તો અહીંયા આપણે 6 મૂકીશું અને c એટલે અચળ પદ. અચળ પદ અહીંયા આપણે એને c આપેલો છે, પ્લસ છે, પણ આપણે જે અચળ પદની જે આગળ નિશાની છે એ નિશાની આપણે કન્સિડર કરવાની છે. તો આપણે -2 મૂકીશું. -1 નો સ્ક્વેર = +1 -4 × 24 24 દુ 48 અને માઈનસ માઈનસ પ્લસ. તો આપણી પાસે 48 + 1 = 49 એટલે કે 49 થઈ જશે મિત્રો. તો અહીંયા આપણને d ની વેલ્યુ મળી છે. એ કેવી વેલ્યુ છે? ગ્રેટર ધેન 0 એટલે કે 0 કરતા મોટી છે. તો આપણને આના અવયવ આપણે શોધીશું, બીજ આપણે શોધીશું, તો આપણને બે બીજ મળશે અને બંને જુદી જુદી કિંમત હશે, કોઈ સમાન વેલ્યુ નહીં હોય. અને દ્વિઘાત બહુપદી છે એટલે વધારેમાં વધારે બે અવયવ મળશે. તો અહીંયા આપણે એનું સૂત્ર મૂકીએ x = -b + √d/2a. અને બીજું સૂત્ર છે x = -b - √d/2a. જોઈ શકો છો બંને બીજનું આપણે સૂત્ર મૂકી દીધું. સૂત્ર એક જ છે પણ વચ્ચે જે પ્લસ માઈનસ હોય છે એનું આપણે અલગ અલગ કરી દીધું છે. ઓકે, હવે અહીંયા આપણે જોઈએ -b ની કિંમત. અહીંયા માઈનસ છે, આપણે b ની કિંમત મૂકવાની છે -1. તો આપણે -1 મૂકી દીધી, પ્લસ √d એટલે કે 49 વર્ગમૂળમાં મૂકવા પડશે અને 2a ની કિંમત આપણી પાસે છે 6. ઓકે, ચલો પહેલા આનું સદરૂપ આપી દઈએ, પછી આપણે આનું સદરૂપ આપીશું. તો અહીંયા જોઈ શકો માઈનસ માઈનસ પ્લસ 49 નું વર્ગમૂળ એટલે થશે 7. ઓકે, તો 7 મૂકીશું અને 2 × 6 એટલે કે 12. 1 ને 7 એટલે 8 થશે ભાગ્યા 12. અહીંયા તમે જોઈ શકો છો કે 4 દુ 8 થશે અને 4 તરી 12 થશે. 4 4 આપણે ઉડાડી દઈશું તો 2/3. તો એક આપણને શૂન્ય મળશે, 2/3 અપૂર્ણાંકમાં મળશે. બીજું આપણે જોઈએ તો x = -b. તો -b ની કિંમત આપણે મૂકીશું -1 -49 ભાગ્યા 2a. 2a ની જગ્યાએ મૂકીશું આપણે 6. માઈનસ માઈનસ પ્લસ માઈનસ 49 ની જગ્યાએ આપણે મૂકીશું 7 ભાગ્યા 2 × 12. ઓકે, હવે 1 માંથી 7 નહીં જાય પણ 7 માંથી 1 જશે. કેટલા આવશે? 6. પણ મોટી સંખ્યાની નિશાની એટલે કે -6 ભાગ્યા 12 મૂકીશું. તો 6 દુ 12 તો -1/2 કેમ કે 12 મોટી સંખ્યા છેદમાં છે એટલા માટે આપણે 2 છેદમાં મૂકીશું. તો અહીંયા આપણને x = -1/2 મળી અને x = 2/2. તો આ તમારા બીજ છે. ઓકે, તો ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શરૂ કરીશું 28મો દાખલો, જેમાં તમે જોઈ શકો છો કે ચકાસો કે 301 એ 5 11 17 23 સંખ્યાની યાદીનું કોઈ પદ છે કે નહીં. 301 એ આપણે આ સમાંતર શ્રેણી આગળ કન્ટિન્યુ થાય છે એમાં 301 નંબરનું એટલે કે 301 પદ આવશે કે નહીં, કયા નંબરનું પદ હશે એ આપણે શોધવાનું છે. તો આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા n એટલે કે ધારો કે અહીંયા આપણે ધારવું પડશે. ધારો કે આપણને ખબર નથી કે પદ છે કે નહીં, પહેલા આપણે ધારી લઈએ કે પદ છે. જો પદ હોય તો એ પદની સંખ્યા આપણે શોધવી પડે. તો ધારો કે n મું પદ 301 છે. n મું પદ છે, આપણે ધારી લીધું કે છે જ. જો આવે છે તો n ની કિંમત મળશે, જો નહીં આવે તો n ની કિંમત નહીં મળે. ચલો આપણે શોધીએ. તો ધારો કે n મું પદ 301 છે, તો આપણે n માં પદનું સૂત્ર મૂકીએ an = a + n - 1 કૌંસ બાર d. અહીંયા આપણને a + n - 1 d બરાબર આપી દીધું છે 301. એની પણ આપણે
એનો પણ ઉપયોગ કરીશું આપણે. a ની કિંમત અહીંયા આપણને a કેટલો મળશે તો સમાંતર શ્રેણીમાં પ્રથમ પદ કેટલું છે 5 આપેલું છે તો આપણે એને 5 મૂકીશું. પછી આપણને આપેલું છે d ની કિંમત એટલે કે તફાવત આપણને આપેલો છે બીજા પદમાંથી પહેલું પદ આપણે બાદ કરીએ તો 11 - 5 એટલે કે 6 આવશે. ઓકે તો 6 આપણે લખીશું. અહીંયા a d અને 301 આ બધાનો ઉપયોગ કરીને આપણે n ની કિંમત શોધવાની છે. તો આપણે મૂકીએ તો 5 n - 1 d ની કિંમત 6 = 301. ઓકે અહીંયા આપણે n - 1 અને 6 એ કૌંસ ગુણાકારમાં છે તો એને આપણે અહીંયા ડાબી બાજુ રાખીએ +5 એટલે કે સરવાળામાં છે. પેલી બાજુ જશે તો શું થશે બાદબાકીમાં તો 301 - 5. ઓકે n - 1 6 301 માંથી 5 ની આપણે બાદબાકી કરીશું તો આપણને મળશે 296. ઓકે તો અહીંયા આપણે n - 1 આ કૌંસને ડાબી બાજુ રાખીએ 6 બધા કૌંસ સાથે ગુણાકારમાં છે એને આપણે અહીંયા ભાગાકારમાં લઈ જઈએ તો 296 / 6. અહીંયા આપણે છેદ ઉડાડવા જઈએ તો 49.33 જવાબ આવે છે. n - 1 = 49.33 અપૂર્ણાંક પોઈન્ટમાં છે. હવે અહીંથી જ તમને જવાબ મળી જાય કે n ની વેલ્યુ આપણે શોધવા જઈશું તો પોઈન્ટમાં આવશે જે વેલ્યુ શક્ય નથી. n શું છે પદનો ક્રમાંક છે નંબર છે. પદનો નંબર કાં તો 1 હોઈ શકે 2 હોઈ શકે 1.2 ના હોઈ શકે તો પણ આપણે મૂકીએ n બરાબર અહીંયા આપણે 49.33 આ -1 છે બે બાજુ જશે તો +1 થઈ જશે = 50.33. તો આ વેલ્યુ n માટે શક્ય નથી એટલે કે 301 એ આ શ્રેણીનું પદ હશે નહીં કેમ કે 50.33 આવું કોઈ પદ મળે નહીં. કાં તો 50 મળે કાં તો 51 મળે કાં તો 49 મળે. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આ રીતે ગણતરી કરતા આપણને આ સમાંતર શ્રેણીનું કોઈ પદ 301 હશે નહીં. ઓકે તો ચાલો આજે આપણે 29મો દાખલો અને પ્રશ્નપત્ર 2 છે વિભાગ બી ગાલા અસાઇનમેન્ટ ગણિત વિષય આપણે લીધો છે. એમાં વિભાગ બી નું આ સંપૂર્ણ વિડિયોમાં હું તમને સોલ્યુશન કરીને આપીશ જે તમને બોર્ડની એક્ઝામમાં મદદરૂપ થઈ શકે છે. ઓકે તો ચલો હવે તમે જોઈ શકો છો કે તમને એવું લાગતું હશે કે શર્ટ સર એક જ વિડિયોમાં બે ત્રણ શર્ટ પહેરે છે. ના એવું નથી વિદ્યાર્થી મિત્રો મારા ક્લાસીસ ચાલે છે અને એમાં જેમ મને સમય મળે એમ હું તમારા સુધી પહોંચવા માટે વિડિયોનું શૂટિંગ કરતો હોઉં છું. તો એમાં શર્ટનું બદલાવાનું કે જે કંઈ પણ પરિસ્થિતિ આવે છે હું એના પર ધ્યાન નથી આપતો. હું ફક્ત તમને વિડિયો બનાવી અને તમને સોલ્યુશન કરી આપવામાં જ માનું છું. તો ઓકે તો બાકી બધી વસ્તુ ઇગ્નોર કરીને તમે આ દાખલા ઉપર ફોકસ કરી શકો છો. ચલો આપણે સાથે મળીને ગણીએ. અહીંયા તમને આપેલું છે 29મા દાખલામાં સમાંતર શ્રેણી આપેલી છે -37 -33 -29 અપ ટુ ના એટલે સમાંતર શ્રેણી આગળ કન્ટિન્યુ છે. એના 12 પદો સુધીનો સરવાળો આપણે શોધવાનો છે. 12 પદો સુધીનો સરવાળો કેટલા પદ શોધવાના છે આપણે 12 પદ શોધવાના છે. તો 12 પદ માટે એટલે કે આપણને n આપેલું છે 12 પદ એનો આપણને સરવાળો શોધવાનો છે વિદ્યાર્થી મિત્રો. સરવાળો એટલે કે આપણે બધા પદોને આપણે ગણતરી કરવી પડે ટોટલ બધા પદ મળીને કેટલા થાય છે. પણ અહીંયા આપણે તો 3 જ પદ આપે છે આગળ કેટલા પદ હશે આપણે એવી લેન્ધી મેથડ નથી કરવાની. આપણે સમાંતર શ્રેણી ભણ્યા હતા. સમાંતર શ્રેણીમાં આપણને સમાંતર શ્રેણીના સરવાળા કરવા માટેનું સૂત્ર આપણને આપેલું હતું. ઓકે તો n બરાબર અહીંયા 12 પદ એટલે કે 12 પદનો સરવાળો શોધવાનો છે. તો આપણે પેલા સૂત્ર પર નજર કરીએ તો 12 પદો માટેનો સરવાળો એટલે કે S12 એટલે કે S12 બરાબર n/2 હું પેલા સૂત્ર લખી દઉં છું અને પછી n ની કિંમત પણ મૂકીશ. ઓકે તો n/2 2a n-1 કૌંસ બાર d. ઓકે તો આ સૂત્ર થયું સરવાળા શોધવા માટે. ઓકે તો હવે એમાં આપણે n બરાબર મૂકીએ તો 12 ભાગ્યા 2 2a 12 1 અને d. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને n આપેલો છે સમાંતર શ્રેણી આપેલી છે પણ સૂત્રમાં હજુ આપણે જરૂર છે a એટલે કે પ્રથમ પદ અને d એટલે કે સામાન્ય તફાવતની જરૂર છે. તો આ સામાન્ય તફાવત આપણે આ સમાંતર શ્રેણી પરથી આપણે મેળવી શકીએ. તો પહેલું પદ તો તમને અહીંયા ખબર છે કે પ્રથમ પદ a બરાબર -37 આપેલ છે. પ્રથમ પદ a બરાબર -37 તમે જોઈ શકો છો અને સામાન્ય તફાવત
એટલે કે d. d બરાબર કેટલો આપે છે? તો બીજા પદમાંથી આપણે પ્રથમ પદ બાદ કરીશું એટલે કે -33 માઈનસ, હું થોડું આને સરખી રીતે લખી દઉં તો તમને વધારે ખ્યાલ આવે. ઓકે, તો અહીંયા આપણે શોધીશું સામાન્ય તફાવત. d બરાબર બીજું પદ છે -33, બાદબાકી કરવાની છે એટલે એની માઈનસ નિશાની આવશે અને પ્રથમ પદ છે એટલે કૌંસમાં આપણે -37 લખીશું. તો અહીંયા તમે જોઈ શકો -33 તો એમને એમ રહેશે, માઈનસ આ કૌંસમાંથી માઈનસ બહાર નીકળશે તો પ્લસ થઈ જશે 37. હવે આપણે 37 માંથી 33 બાદ કરીશું તો આપણને +4 મળશે. ઓકે, તો હવે આપણને d ની કિંમત છે, a ની કિંમત છે અને n ની કિંમત છે. બધી જ કિંમતો મૂકી આપણે 12 પદોનો સરવાળો શોધીએ. તો આપણે અહીંયા કરીશું 2 6 12. ઓકે, 6 2 ગુણ્યા a ની કિંમત એટલે કે -37 પ્લસ 12 - 1 એટલે 11 અને d ની કિંમત આપણે છે 4. ઓકે, 6 2 સીતા 14, 2 3 6 ને 7. ઓકે, નિશાની તો માઈનસ જ આવશે પ્લસ 11 ચોક 44. ઓકે, નિશાની માઈનસ પ્લસ છે એટલા માટે આપણે બાદબાકી કરીશું. 74 માંથી 44 બાદ કરીએ તો 4 માંથી 4 જશે 0, 7 માંથી 4 જશે તો 3. ઓકે, હવે આપણે અહીંયા નિશાની મોટી સંખ્યાની માઈનસ મૂકીશું. આગળ 6 તો છે જ, 6 તરી 18 અને 0 એમના એમ. નિશાની તો માઈનસ જ આવશે. તો 12 પદોનો સરવાળો વિદ્યાર્થી મિત્રો આપણને મળશે -180. ઓકે, સિમ્પલ. આપણને જો સૂત્ર આવડતું હોય તો એની કિંમતો મૂકીને આપણે આ દાખલાનું સોલ્યુશન કરીએ. હવે આપણે જોઈશું 30મો દાખલો. 30મા દાખલામાં આપણને આપેલું છે બિંદુઓ a b અને -a -b વચ્ચેનું અંતર શોધવાનું છે. ઓકે, યામ ભૂમિતિનો દાખલો છે. આપણે અંતર સૂત્રનો ઉપયોગ કરીશું. આપણે એક બિંદુ આપેલું છે અને બીજું બિંદુ આપેલું છે. ઓકે, તો આપણે એને નામ આપી દઈએ a. a ના યામ છે આપણને a અને b. બીજું બિંદુ છે b, એના યામ છે -a અને -b. ઓકે, આ બંને વચ્ચેનું અંતર આપણે અંતર સૂત્રના થિયરીમાં આપણે ભણ્યા હતા કે બંને વચ્ચેનું અંતર એટલે કે ab બરાબર વર્ગમૂળમાં x2 - x1 નો સ્ક્વેર પ્લસ y2 - y1 નો સ્ક્વેર. આ x1 x2 y1 y2 એ અનુરૂપ બિંદુના યામ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા જોઈ શકો તમે આ યામને આપણે x1 લઈએ અને y1 લઈએ, આ બિંદુ માટે x2 અને y2 લઈએ. તો હવે આપણે એને કિંમતો મૂકીએ. વર્ગમૂળ આપણે દોરી દઈશું. x2 એટલે કે -a માઈનસ x1 એટલે કે a એનો હોલ સ્ક્વેર પ્લસ y2 એટલે કે -b માઈનસ વચ્ચે માઈનસ છે અને y1 એટલે કે માઈનસ અને આ b તો છે એનો હોલ સ્ક્વેર. ઓકે, હવે અહીંયા આપણે જોઈશું -a માઈનસ સરખી નિશાની એટલે કે સરવાળો થશે -2a એનો સ્ક્વેર પ્લસ -b એટલે કે -2b નો સ્ક્વેર. ઓકે, હવે આપણે અહીંયા કરીશું વર્ગમૂળમાં -2a નો સ્ક્વેર એટલે કે 2 નો પણ વર્ગ થશે, a નો પણ વર્ગ થશે. 2 નો વર્ગ થશે 4, a નો સ્ક્વેર a સ્ક્વેર પ્લસ 2b નો હોલ સ્ક્વેર. તો 2 નો પણ સ્ક્વેર થશે અને b નો પણ સ્ક્વેર થશે. ઓકે, હવે અહીંયા આપણે જોઈ શકો છો કે બંનેમાં પ્રથમ પદ અને અંતિમ પદ બંનેમાં કોમન શું છે, સરખું શું છે? તો a અને b એ બંને અલગ અલગ વેલ્યુ હશે જે આપણને નથી આપેલી. પણ અહીંયા 4 અને 4 એ તો સેમ જ છે. તો 4 ને આપણે કોમન કાઢી લઈએ તો અહીંયા વધશે a² + b². હવે 4 અને એક આ કૌંસ છે તો 4 અને આ કૌંસ બેમાંથી જેનું વર્ગમૂળ નીકળતું હોય એને આપણે વર્ગમૂળની બહાર કાઢી દઈએ. તો a² + b² નું તો નહીં નીકળે, 4 નું નીકળશે 2. તો આપણે 2 ને વર્ગમૂળની બહાર લખી દઈએ તો વર્ગમૂળમાં થશે a² + b². તો હવે એના આગળ કોઈ સાદુરૂપ થાય નહીં. તો આ તમારો ફાઇનલ જવાબ છે. ab બરાબર 2 વર્ગમૂળમાં a² + b². ઓકે, સિમ્પલ છે. આપણને ફક્ત અંતર સૂત્ર આવડવું જોઈએ. વર્ગમૂળમાં x2 - x1 નો સ્ક્વેર + y2 - y1. દાખલો છે 31મો, જેમાં છે બિંદુઓ 4 - 3 અને 8 અને 5 ને જોડતા રેખાખંડનું 3:1 ગુણોત્તરમાં અંતર વિભાજન કરતા બિંદુના યામ શોધો. એટલે પહેલા આપણે આકૃતિ ડ્રો કરીએ તો આપણને રકમ
વ્યવસ્થિત સમજમાં આવી જશે. આપણે બે બિંદુઓ જોઈએ. આ પહેલું બિંદુ છે એને આપણે A નામ આપીએ. બીજું બિંદુ છે એને નામ આપણે B. પહેલા બિંદુના યામ આપેલા છે 4 અને -3. બીજા બિંદુના યામ છે 8 અને +5. ઓકે, હવે આ બિંદુઓનું વિભાજન કરે છે, જોડતા રેખાખંડનું વિભાજન થાય છે કયા ગુણોત્તરમાં? 3:1. એટલે કે એક સાઈડ 3 ભાગ હશે, એક સાઈડ 1 ભાગ હશે. તો આપણે માનો કે આ રીતે ભાગ પાડીએ તો આ છે 3 ભાગ અને આ છે 1 ભાગ, બરોબર? તો અહીંયા તમે જોઈ શકો અહીંયા કોઈ બિંદુ હશે જેના 3 ભાગ, એક સાઈડ 3 ભાગ અને એક સાઈડ 1 ભાગ કરતું કોઈ બિંદુ હશે, એને નામ આપીએ આપણે P. તો આ P બિંદુના યામ આપણે શોધવાના છે, પણ આપણે એને ધારી લઈએ કે ધારો કે x અને y છે. તો ધારો કે વિભાજન કરતા બિંદુના યામ x અને y છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વિભાજન કરતા બિંદુના યામ શોધવા માટે વિભાજન સૂત્રનો ઉપયોગ કરવાનો છે. વિભાજન સૂત્રનો આપણે યામ ભૂમિતિમાં આપણે ભણ્યા છીએ કે વિભાજન કરતા બિંદુના યામ એટલે કે x y બરાબર, જે આપણે આ વાળું xy છે, P બિંદુ માટે xy છે, xy બરાબર m2x1 m1 x2 ભાગ્યા m1 m2. આ છે એનો x યામ અને m2y1 m1y2 ભાગ્યા m1 m. હવે તમારે અહીંયા આખું તમે યામ ભૂમિતિ ચેપ્ટર ભણ્યા હશો તો તમારે m1 અને m2 જોઈને તમને ખ્યાલ આવી જવો જોઈએ કે જે ગુણોત્તરમાં વિભાજન થાય છે એ ગુણોત્તરને આપણે m1 અને m2 લઈશું. તો આ ભાગને આપણે m1 લઈશું અને આ ભાગને આપણે m2 લઈશું. ઓકે, તો હવે આપણે તમે સૂત્રમાં આપણે કિંમત મૂકવાની છે x1 x2 y1 y2 એ આપણે a અને b બિંદુના યામ જેમ આપણે અંતર સૂત્રમાં લેતા હતા એવી રીતે યામ લેવાના છે. ઓકે, ચલો આપણે અહીંયા ગણતરી કરીએ તો m2 ની જગ્યાએ આપણે મૂકવાના છે 1, x1 છે આપડા a બિંદુનો યામ 4 પ્લસ m1 એટલે કે 3 અને x2 એટલે કે 8 ભાગ્યા m1 પ્લસ m2 એટલે કે 3 વત્તા 1. સેમ ટુ સેમ y યામ માટે આપણે મૂકીશું m2 એટલે કે 1, y1 એટલે કે -3 પ્લસ m1 એટલે કે 3 અને y2 એટલે કે 5. ઓકે, ભાગ્યા m1 પ્લસ m2 એટલે કે 3 પ્લસ 1. ઓકે, આનું સાદુરૂપ આપીશું, આનું સાદુરૂપ આપીશું, જે આપણને ફાઇનલ કિંમત મળશે એ આપણા x અને y યામ હશે. ઓકે, સિમ્પલ છે વિદ્યાર્થી મિત્રો. ચલો આપણે ગણીએ 4 એકા 4. ઓકે, 8 તરી 24, 3 ને 1 4. ઓકે, -3 જોડે 1 ગુણાય તો -3 પ્લસ 5 જોડે 3 ગુણાય 5 તરી 15 ભાગ્યા 3 ને 4. ઓકે, 24 ને 4 28 ભાગ્યા 4. 15 આ વિરુદ્ધ નિશાની છે એટલે બાદબાકી થશે, 15 માંથી 3 જશે તો 12 વધશે અને મોટી સંખ્યાની નિશાની એટલે કે 15 ની નિશાની ભાગ્યા 4 તો છે જ. આપણે આનો છેદ ઉડાડીએ તો 7 ચોક 28 એટલે કે 7 અને 4 તરી 12 એટલે કે 3. તો આપણને વિભાજન કરતા બિંદુના યામ આપણને મળી ગયા 7 અને 3. ઓકે, સિમ્પલ છે. જો આપણને સૂત્ર આવડતું હોય તો આપણે આ રીતે ગણી શકીએ છીએ. પછી રકમ આપણને યામ ગમે તેટલા આપેલા હોય પણ વિભાજન કરતા બિંદુના યામ માટે સૂત્ર તો સેમ જ રહેશે. અને જો સૂત્ર સેમ રહેશે તો ગણતરી સેમ રહેશે. ખાલી આપણે m1 m2 અને x1 x2 y1 y2 પસંદ કરવાના, મતલબ જોવાના છે કે કયા યામ માટે કઈ રીતે આપણે મૂકવાના છે. જો તમે આમાં ગડબડ કરશો, x1 ની જગ્યાએ y1 મૂકી દેશો, y1 ની જગ્યાએ x1, તો તમે કન્ફ્યુઝ થઈ શકો છો અને જવાબ તમારો સાચો આવી શકતો નથી. એટલે વિદ્યાર્થી મિત્રો બોર્ડની એક્ઝામમાં બહુ ખાસ ધ્યાન રાખજો. ઓકે, તો હવે આપણે 32મા દાખલા સુધી પહોંચી ગયા છીએ. 32મો દાખલો આપણે ગણીશું, વિભાગ B માં છેલ્લો દાખલો છે. જોઈએ આપણે, જો 15 cot a બરાબર 8 હોય તો sin a અને sec a ની કિંમત શોધો. ઓકે, તો આપણને ખબર છે, આપણે ત્રિકોણમિતિનો આપણે પરિચય ભણ્યા હતા, તો આપણે sin a અને sec a માટે કઈ બાજુ અને કયો કર્ણ, કઈ રીતે કર્ણ અને કેવી રીતે મૂકવાનું એનું આપણે જોયું. હવે આપણે sin a અને sec a શોધવાનું છે. તો સૌપ્રથમ આપણે sin a અને sec a ના સૂત્ર મૂકી દઈએ. તો અહીંયા મારે મૂકવું છે sin a
બરાબર sin છે તો સામેની બાજુ ભાગ્યા કર્ણ. ઓકે, sin a નું સૂત્ર આ થશે. પછી sec a માટે હું મૂકું તો sec a બરાબર કર્ણ ભાગ્યા પાસેની બાજુ. બરોબર, તમે કહેશો સામેની બાજુ અને પાસેની બાજુ સર કઈ મૂકો છો તમે, તો એના માટે આપણે ચલો ત્રિકોણ દોરીએ. આપણે a b c અહીંયા આપણને નથી આપેલું પણ આપણે દોરી લઈએ સરળતા ખાતર. તો અહીંયા તમે જોઈ શકો છો કે a ખૂણાની સામેની બાજુ એટલે કે BC અને a ખૂણાની કર્ણ એટલે આપણે AC આવશે. અને sec a માટે એટલે કે a ખૂણા માટે કર્ણ એટલે કે AC ભાગ્યા પાસેની બાજુ એટલે કે AB. ઓકે, તો આ આપણા સૂત્રો છે sin માટે અને sec માટે. પણ આપણને તો અહીંયા 15 cot a બરાબર 8 આપેલું છે, બાકી કોઈ બાજુઓના માપ આપેલા નથી. તો આપણે આ 15 cot a બરાબર 8 એનો ઉપયોગ કરીશું અને આ બાજુઓના માપ પહેલા શોધીશું. જો આપણને બાજુના માપ મળી જાય છે તો પછી આપણે કિંમત મૂકીને આપણો જવાબ મળી જશે. ઓકે, તો પહેલા આપણે આની મદદ લઈએ. તો 15 cot a આપેલું છે. ઓકે, તો એને હું cot a લખું તો મારે આ 15 cot a સાથે ગુણાકારમાં છે, તો મારે એને 8 ના ભાગાકારમાં લઈ જવો પડે. 8 ના ભાગાકારમાં. ઓકે, 8 ભાગ્યા 15. હવે cot a નું બી તમને આ રીતે બાજુના આધાર પર સૂત્ર છે. cot a બરાબર કયું સૂત્ર છે? પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. તો વિદ્યાર્થી મિત્રો, ડાબી સાઈડ cot a છે તો ડાબી બાજુ સરખી હોય તો જમણી બાજુ પણ સરખી હોય. તો આપણે જોઈ શકીએ કે પાસેની બાજુ એટલે કે 8 અને સામેની બાજુ એટલે કે 15. તો પાસેની બાજુ ખૂણા a માટે પાસેની બાજુ કેવી થાય? તો 8 અને સામેની બાજુ એટલે કે 15. ઓકે, તો બે બાજુઓ તો આપણને મળી ગઈ જે આપેલું હતું એના ઉપરથી. પરંતુ હજી આપણે અહીંયા કર્ણ AC શોધવું પડશે. કર્ણ, તો કર્ણ શોધવા માટે કાટકોણ ત્રિકોણ છે. બી ખૂણો કાટખૂણો છે, કાટકોણ ત્રિકોણ છે. તો કાટકોણ ત્રિકોણ માટે આપણે પાયથાગોરસનો પ્રમેય લઈ શકીએ છીએ. પાયથાગોરસનો પ્રમેય શું કહે છે? કર્ણનો વર્ગ બરાબર સામેની બાજુનો વર્ગ વત્તા પાસેની બાજુનો વર્ગ. તો અહીંયા પાયથાગોરસ પ્રમેય પ્રમાણે આ ત્રિકોણ માટે થશે AC² બરાબર AB² વત્તા BC². AC² આપણે શોધવાનું છે. AB² એટલે કે 8 એનો હોલ સ્ક્વેર પ્લસ BC એટલે 15 એનો હોલ સ્ક્વેર. 8 નો વર્ગ થશે 64, 15 નો વર્ગ થશે 225. 5 * 4 અને બંને બાજુ વર્ગમૂળ કરવું હોય તો AC બરાબર વર્ગમૂળમાં 289. તો AC બરાબર 289 કોનું વર્ગમૂળ છે? તો 17. 17 નો વર્ગ છે 289 એટલે કે 289 નો વર્ગમૂળ થાય 17. તો AC બરાબર કેટલું મળ્યું આપણને? 17. હવે ત્રણે બાજુ આપણને મળી ગઈ છે. તો હવે આપણે આમાં કિંમત મૂકવાની છે. BC એટલે કે 15, AC એટલે કે 17 અને AC એટલે કે 17 અને AB એટલે કે 8. ઓકે, તો તમને મળી ગઈ sin અને sec તમને મળી ગયું. ઓકે, આપણે ફક્ત એટલું કરવાનું હતું કે cot a ની મદદ લઈને આપણે બાજુના માપ શોધવાના હતા. બાજુના માપ શોધ્યા પછી પણ આપણે કર્ણ શોધવાનો હતો. કર્ણ આપણે પાયથાગોરસના પ્રમેય પરથી શોધવાનો હતો અને પછી તો આપણે કિંમત મૂકવાની હતી. તમને sin sec અને જે કંઈ પણ નિત્યસમ છે એનું તમને બાજુના માપ પ્રમાણે તમને સૂત્ર આવડવું જોઈએ. ઓકે, બેસ્ટ ઓફ લક.